अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी, આપણે જે ઇલેક્ટ્રિકલ બોડી કહી છે તો એક્ચ્યુઅલમાં એ શું પરમાણુની બનેલી હોય છે? ઇલેક્ટ્રિકલ બોડી એ પાવર છે, જેમ ઇલેક્ટ્રિસિટી છે એવી રીતે. એટલે એ એક્ચ્યુઅલમાં હોય શું? પરમાણુથી જ બનેલી હોય? પાવર. અચ્છા, એના એટલે પાવર એટલે વિભાવિક પાવર એમ? આ મશીન જેમ ઘરની લાઈટો પંખા બધું ચલાવવાનો જેમ પાવર છે એવી રીતે મન વચન કાયા ચલાવવાનો પાવર. એટલે એ જળનો જ હોય ને કે આત્માનો કઈ પાવર? પાવર હંમેશા જળનો જ હોય, જેનાથી શરીર ચાલે. ચેતન કશું ચલાવે નહીં, ચેતનની હાજરીથી ચાલે, ચેતન ના ચલાવે કશું. બરોબર. તો સ્વામીજી એટલે કહેવાનો મતલબ કે કારણ શરીર તો એમાંથી જ ઊભું થાય ને? કારણ શરીર જે છે એ આપણા ભાવ કર્મથી ઊભું થાય. અચ્છા, એટલે એ ચાર્જ તો ઇલેક્ટ્રિક બોડીથી જ થતું હોય ને? હા, એટલે ચાર્જ થવું જુદી વસ્તુ છે અને ઊભી થવું જુદી વસ્તુ છે. અચ્છા અચ્છા, એટલે પરમાણુ ખેંચવાની શક્તિ ઊભું થાય કોઝલ બોડીથી, ભાવથી ઊભું થાય, અને એને પાવર સપ્લાય થાય એટલે ચાર્જ થાય. એટલે ચાર્જિંગ જુદી વસ્તુ છે. મોબાઈલ ને ચાર્જ કરવો અને મોબાઈલ નો ઉપયોગ કરવો બે જુદી વસ્તુ છે. અચ્છા અચ્છા, એટલે કર્મ બંધાય ભાવથી. અચ્છા અચ્છા, એટલે ખરેખર તો આપણી વિભાવિક દશા જ થઈ ને? કર્મ માત્ર વિભાવિક દશાથી જ બંધાય, સ્વાભાવિક દશાથી કર્મ બંધાય નહીં. સ્વાભાવિક દશાથી મોક્ષ. એટલે છેલ્લે અવતાર સુધી આ હોય જ ઇલેક્ટ્રિકલ બોડી? બોડી હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ બોડી હોય. ઇલેક્ટ્રિકલ બોડી વગર બોડી ચાલે નહીં. મહાવીરનું, રામનું, કૃષ્ણનું ક્યાં પ્રભુ? બરોબર બરોબર. બોડી ચલાવવા માટે ઇલેક્ટ્રિકલ બોડી છે. એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, કર્મ સાથે કોઈ લેવા દેવા નથી. એને બોડી ચલાવવા સાથે લેવા દેવા છે. એટલે જયારે માણસ મરી જાય ત્યારે બોડી ઠંડુ પડી જાય અને બધી સિસ્ટમ બંધ થઈ જાય. એટલે કર્મો એના ઉપર જ ચીપકે છે એમ? ના, કર્મ જુદી વસ્તુ છે ને ઇલેક્ટ્રિકલ બોડી જુદી વસ્તુ છે. કર્મથી જન્મ મરણ મળે, કર્મથી ભોગવટો થાય, અને ઇલેક્ટ્રિકલ બોડી જે બોડી મળે એને ચલાવવા માટે. પછી મનુષ્યનું હોય તો ઇલેક્ટ્રિકલ બોડી, પશુનું હોય તો ઇલેક્ટ્રિકલ બોડી, દેવલોકનું હોય તો ઇલેક્ટ્રિકલ બોડી, નરકગતિનું હોય તો ઇલેક્ટ્રિકલ બોડી. ઇલેક્ટ્રિકલ બોડી ફક્ત બોડી ચલાવવા માટે છે. બરોબર. એટલે સ્વામીજી, આ લેસિયા જે કહે છે એટલે શું ભાવ લેસિયા ની લેસિયા હોય? લેસિયા જુદી વસ્તુ છે. લેસિયા નો મતલબ થાય તમે જે ભાવ કરો છો એનાથી ઊભું થતું એન્વાયરમેન્ટ, એને લેસિયા કહેવાય. અચ્છા, એટલે જયારે આ કર્મ આપણા ડિસ્ચાર્જ થતા હોય ત્યારે જે કંપન ઉભી થાય એમાં જ લેસિયા હોય? અચ્છા, એ સમય આપણા જેવા ભાવ હોય એ લેસિયા બંધાય? બસ બસ બસ. અચ્છા અચ્છા. લેસિયા નો મતલબ કે તમારા ભાવના આધારે જે એન્વાયરમેન્ટ ઉભું થઈ જાય છે, તમારે કર્મથી થઈ જાય છે, એનું નામ લેસિયા. બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, તમે હમણાં કહ્યું કે આ જે પાવર છે એની આત્માની હાજરીમાં આવે છે ઇલેક્ટ્રિકલ બોડીમાં. એટલે પાવર સપ્લાય કોણ કરે? તો એની હાજરીથી આવે એટલે સપ્લાય કોઈ કરવું જોઈએ ને? કહું તમને, એ ઇલેક્ટ્રિકલ બોડી એ આત્માની હાજરીમાં શરીરને ચલાવવાનો પાવર છે, જેનાથી બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન બધું ચાલી રહ્યું છે. પણ એ જળનો પાવર છે, ચેતનનો નથી.
એટલે જળ એટલે પરમાણુનો પાવર. યા જેવું ઇલેક્ટ્રિકલ પાવર છે એવી રીતે ઓકે. ચેતનનો પાવર નથી, જડનો પાવર છે, પણ એ પાવરનો રોલ બોડીને ચલાવવાનો છે. બોડીનું બ્રીથિંગ સિસ્ટમ, બોડીનું ટેમ્પરેચર, બોડીની ડાયજેસ્ટિંગ સિસ્ટમ, બોડીનું બ્લડ સર્ક્યુલેશન અને બોડીના બધા પાર્ટને એક્ટિવ રાખવા એ ઇલેક્ટ્રિકલ બોડીનું કામ છે. હા, એ તો તમે ઘણી વાર કહ્યું છે, પણ જસ્ટ અત્યારે જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો એમાંથી આવ્યું કે પાવર ક્યાંથી આવે, તો તમે બરાબર સમજાયું કે જળમાંથી આવે. જડનો જ પાવર છે. ઓકે. આ બધા પાવર આત્માની હાજરી કરી, પણ પાવર બધા જડ. જડના પાવરનો મતલબ શું થાય? જડના પાવર એટલે વિનાશી પાવર ઉત્પન્ન હા, થાય. બરાબર. અને તમે કહ્યું છે કે જળની શક્તિ ખૂબ ખૂબ શક્તિવાળું છે, જળ પણ એ બધી વિનાશી. હા, રિલેટિવ જગતમાં જળ શક્તિનો પાવર છે અને આધ્યાત્મિક જગતમાં ચેતનનો પાવર છે. અચ્છા, હા, બરાબર. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રભુજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રભુજી મારે પૂછવું હતું, કર્મો ખપી ગયા પછી અણુઓ શુદ્ધ થાય છે, તે અણુઓ પાછા બ્રહ્માંડમાં પાછા જાય છે કે અથવા ક્યાં જાય છે? કુદરતના છે એટલે કુદરત પાસે જ જાય ને ભાઈ. અચ્છા, ઠીક છે, મળી ગયો જવાબ. આપણે આ જે ફિઝિકલ શરીર છે એના પરમાણુઓ પણ કુદરતના છે. હાજી. અને બીજું એ કે કર્મો ખપી ગયા પછી જે ક્લાઉડમાં મેમરી રહે છે, એ મેમરી એટલે ઘડે ઘડે એની યાદ આવતી રહે, તો પછી એ યાદમાં આપણે ઓતપ્રોત થઈએ તો પાછા કર્મો ચાર્જ થાય ખરા? કુદરતમાં ગયેલી મેમરી એ માણસને ના આવે. માણસની જે મેમરી આવે છે એ આ ભવના કર્મોની આવે છે. કુદરતમાં છે એની ના આવે. કુદરતમાં આવે એના કર્મો ભોગવવા માટે આવે. પાછલો ભવ જે જોઈ શકે એને મેમરી કામ લાગે છે. આ ભવમાં માણસની જે મેમરી છે એને પેલી મેમરી સાથે કોઈ લેવા દેવા નથી. એને આ ભવની મેમરી માણસને આવે છે. હા, એટલે જેને અતિન્દ્રિય શક્તિ હોય એ જોઈ શકે, સામાન્ય માણસનું કામ નહીં. માણસને જે મેમરી છે બધી આ ભવની છે, જે બની ગયું છે તેની. જી જી પ્રભુ, સમાધાન થઈ ગયું. પાછલા ભવની નથી. જી જી પ્રભુ, સમાધાન થઈ ગયું. અને કુદરતના ક્લાઉડમાં છે એ પાછલા ભવની મેમરી છે. જી જી જી. જય સચ્ચિદાનંદ પ્રભુ, ઘણો ઘણો આભાર. જય સચ્ચિદાનંદ.